જય ભીમ ગુજરાત ચેનલ ઉપરથી હું પ્રવીણ કુમાર. સાથીઓ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે જય ભીમ ગુજરાત ચેનલ ભીમ જ્ઞાનોત્સવના કાર્યક્રમને 1 થી 14 તારીખ સુધી રોજ સવારે 9 કલાકે આપ સૌની સમક્ષ અમે ઉપસ્થિત થવાના હતા, જેમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની રોચક વાતો લઈને અમે આવવાના હતા. આજે 1 તારીખના દિવસે અમારો પહેલો ઓફિસે ટોપિક લઈને અમે આવ્યા છીએ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ. સાથીઓ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના મહુની અંદર એક લશ્કરી છાવણીમાં 14મી એપ્રિલ 1891ના રોજ થયો. આપ સૌને એવું લાગતું હશે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મહારાષ્ટ્રીયન હોવા છતાં મધ્યપ્રદેશને મહુમાં એમનો જન્મ કેવી રીતે થયો હશે. તો સાથીઓ, આપને હું જણાવું છું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પિતાજી રામોજી માલોજી શકપાલ, કે જેઓ લશ્કરની અંદર, બ્રિટિશ સરકારના લશ્કરની અંદર તેઓ એક સિપાહી તરીકે 1967માં નોકરીએ લાગ્યા હતા અને એમને સુબેદાર તરીકેનું પ્રમોશન મળ્યું 1888માં. અને સુબેદાર તરીકેનું પ્રમોશન લઈ અને તેઓ મધ્યપ્રદેશની મહુની જે લશ્કરી છાવણી હતી એ લશ્કરી છાવણીમાં એમને પોસ્ટિંગ મળ્યું. એમના પત્ની ભીમાબાઈ ને પણ સાથે પરિવાર સાથે ત્યાં ગયા. ત્યારે 14મી એપ્રિલ 1891ના દિવસે આ મહામાનવ ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો મધ્યપ્રદેશની લશ્કરી છાવણીમાં એમનો જન્મ થયો. ડૉક્ટર ભીમરાવ આંબેડકરને આ એમનું 14મું સંતાન હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર રામોજી માલોજી શકપાલનું. એ ભીમાબાઈ હતા, એમને જે 14 સંતાનો થયા એ પૈકીના બાલરામ, આનંદરાવ, ભીમરાવ, તુલજા, મંજુલા, રમા અને ગંગા, આ દીકરીઓ અને સાથે સાથે આ એમ 7 વ્યક્તિના નામ અમારી પાસે ઉપલબ્ધ છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ એમનું 14મું સંતાન હતું. સાથીઓ, 1888માં મધ્યપ્રદેશના મહુમાં રામોજી શકપાલ આવ્યા પછી 1894માં તેઓ સેવાનિવૃત્ત થયા અને સેવાનિવૃત્ત થયા પછી રામોજી માલોજી શકપાલ એટલે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પિતાજી પરિવાર સાથે એમના વતન મહારાષ્ટ્રનું જે રત્નાગિરી જિલ્લાનું જે દાપોલી ગામ છે ત્યાં રહેવા ગયા. અને ત્યાં રહેવા ગયા પછી 1896માં જે ભીમાબાઈ એટલે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના માતુશ્રીનું નિધન થયું અને એમના પરિનિર્વાણ થવાના કારણે રામોજી માલોજી શકપાલે દાપોલી ગામ છોડવાનો નિર્ણય લીધો અને તેઓ સતારા આવવાનું નક્કી કર્યું. સાથીઓ, જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર માત્ર 5 વર્ષના હતા ત્યારે જ એમના માતા ભીમાબાઈનું પરિનિર્વાણ થયું. જ્યારે ગામડાની અંદર બાબા સાહેબની સાથે જે 2 ઘટનાઓ ઘટી છે એ હું આપને વાત કરવા માટે જઈ રહ્યો છું. જ્યારે તેઓ વાળ કપાવવા માટે ગયા ત્યારે એમના વાળ કાપવાની તેના લોકલ વ્યક્તિ જે હતા એમણે ના પાડી દીધી. તો આ વાત એમના જીવનમાં સતત ઘૂમતી રહી કે આવું મારી સાથે કેમ થઈ રહ્યું છે. એ સાથે બીજી એક એમના જીવનમાં ઘટના બની કે જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને 7 નવેમ્બર 1900ની સાલમાં સતારાની પ્રતાપસિંહજી સ્કૂલમાં, એનું નામ જે સ્કૂલમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સતારામાં એડમિશન લીધું એ સ્કૂલનું નામ પ્રતાપસિંહ સ્કૂલ છે સતારામાં. ખૂબ વિશાળ મોટી સ્કૂલ છે, લાકડાથી બનેલી આખી વિશાળ સ્કૂલ છે. તેમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને 7 નવેમ્બરે એમણે એડમિશન લીધું. જ્યારે એડમિશન લઈ અને જ્યારે સ્કૂલમાં ભણવા માટે ગયા ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને જે ક્લાસરૂમ હતો, જે ખંડ હતો, જે વર્ગ હતો, જે ઓરડો હતો એની બહાર એમને બેસાડવામાં આવેલા. આ ઘટનાથી તેઓ ખૂબ વ્યથિત થયા
અને સતત તેમના મનની અંદર આ મંથન ચાલ્યા કરતું હતું કે મારી સાથે આવો ગેરબરાબરીનો વર્તાવ કેમ થઈ રહ્યો છે, અસમાનતાનો વર્તાવ કેમ થઈ રહ્યો છે. અને આ પ્રશ્નએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને મને લાગે છે કે મહાનાયક બનવા માટે આ પૂરતા કારણો હશે. અને જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સતારાની અંદર માત્ર 4 ધોરણ સુધી ભણ્યા અને 1900ની સાલમાં આપણે એડમિશન લીધા પછી 1904માં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, કારણ કે ત્યાં જે સતારામાં રહેતા હતા એટલે રામજી સકપાલ જે એમના પિતાજી હતા એ એમના પત્ની ભીમાબાઈનું અવસાન થવાથી એમણે બીજા પત્ની કર્યા જેમનું નામ હતું જીજાબાઈ, અને તેઓ મુંબઈની અંદર રહેવા ગયા અને ફરી એમણે પૂર્ણ નોકરી શરૂ કરેલી. અને જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એટલે કે ભીમરાવ એ એમના ફૂઈના ત્યાં સતારામાં એમની બહેનો, એમના ભાઈ ને બધા લોકો ત્યાં રહેતા હતા. એમના પિતાજીએ ગોરેગાંવ મુંબઈની અંદર જ્યાં રહેતા હતા ત્યાં એમણે સંદેશો મોકલ્યો કે હવે આપણે મુંબઈ આવવાનું છે. અને એ દિવસે ભીમરાવ, તેમના 2 ભાઈઓ, એમની બહેનો સાથે તેઓ સતારાથી મુંબઈ જવા માટે પ્રયાણ કર્યું. ત્યારે તેઓ જે બળદગાડું હતું ત્યાં જ્યારે એ રેલવે સ્ટેશને ઉતર્યા અને ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. ત્યારે સાથીઓ ત્યાંના પોસ્ટ માસ્તરે આ બાળકોને જોયા. ત્યારે સ્વાભાવિક રીતે પોસ્ટ માસ્તરે એવું લાગ્યું કે કોઈ ઉચ્ચ સમાજમાંથી આવતા બાળકો છે, કારણ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પિતાજી સુબેદાર તરીકે, મેજર તરીકે નિવૃત્ત થયા, એટલે એમની આર્થિક સ્થિતિ સારી હતી એ વખતે. એટલે જે એમનો પહેરવેશ હતો, કપડાં હતા, એ જોઈ અને પોસ્ટ માસ્તરે મનોમન એવું નક્કી કર્યું કે આ કોઈ ઉચ્ચ ઘરના લોકો છે. એમને પૂછ્યું કે તમે કેમ એકલા છો અહીંયા? એટલે એમણે કહ્યું કે અમારે આ ગોરેગાંવ જવું છે અને અમને અમારા પિતાજી લેવા આવવાના હતા. સાથીઓ, આ વખતે જે એ ગાડાની વ્યવસ્થા કરે છે ત્યાં જવા માટે, ત્યારે એમની સાથે જે વ્યવહાર થાય છે, ડબલ પૈસા આપવા છતાંય એ ગાડાવાળો એમની સાથે આવવાની ના પાડે છે. અને છેવટે જ્યારે નક્કી થાય છે ત્યારે એ પોતે ચાલે છે અને એની અંદર ગાડાની અંદર એમના ભીમરાવ અને એમના બહેનો અને ભાઈઓ બેઠા હોય છે. આ ઘટનાએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનની અંદર એક અમૂલ પરિવર્તન લાવ્યા. અને આ એકદમ બાળક અવસ્થામાં જ એમની સાથે જે આ ઘટનાઓ બની, અસમાનતાની, અન્યાયની, અપમાનની, એ બાળક માનસ ઉપર ઘર કરી. અને આ જે એમણે મગજની અંદર, એમના દિમાગની અંદર બાબા સાહેબ આંબેડકરે મનોમન નક્કી કર્યું કે નક્કી અમારી સાથે જે વ્યવહાર થઈ રહ્યો છે એની પાછળના કોઈક એવા પરિબળો છે જેના કારણે અમારી આ સામાજિક દુર્દશા થઈ છે. અને સાથીઓ, આ 3-4 ઘટનાઓના કારણે ભીમરાવના મગજ ઉપર એક ગહેરી અસર પડી અને તેઓએ 1904 પછી સ્કૂલમાં, મુંબઈની અંદર એમણે એલિફન્ટ હાઈસ્કૂલમાં એડમિશન લીધું અને ત્યાં એમણે અભ્યાસ શરૂ કર્યો. સાથીઓ, આ વાત હતી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મની. હવે પછી એટલે કે કાલે 2 એપ્રિલે અમે બાબા સાહેબના વિશે એમણે જે અભ્યાસ કર્યો છે, કારણ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે મુંબઈ ભણવા આવ્યા અને હાઈસ્કૂલમાં એડમિશન લીધા પછી તેઓ મેટ્રિક ક્યારે થયા થી એના આગળનો ઇતિહાસ અમે આપની સમક્ષ આવતીકાલે રજૂ કરીશું.
આપ સૌને જય ભીમ ગુજરાત ચેનલ તરફથી આ 14મી એપ્રિલ 133મી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આ ભીમ જ્ઞાનોત્સવની અંદર આપ સૌએ અમને જે સાંભળવાની અને આપ સૌ સાંભળશો એવી આશા અને વિશ્વાસ સાથે, અને અમને જો આ વાત આપને ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી અને આમ સંદેશ દૂર દૂર સુધી પહોંચાડશો એવા આશા અને વિશ્વાસ સાથે જય ભીમ, નમો બુદ્ધાય.